હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે નીકળી ગયા છીએ આજે એક દુકાનનું કામ પતાવવા માટે અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ આરટીઓ સર્કલને. તમે જોઈ શકો છો આજે તૈયારીઓ ચાલી રહી છે નરેન્દ્રભાઈ મોદીની આગમનની. બધી બાજુ રોડ નવા, ફૂલ છોડ, બધું નવું નવું અત્યારે બની રહ્યું છે. રોડ નવા બને છે, ફૂલ છોડ નવું, બધું અત્યારે નવું નવું એકદમ ફ્રેશ તમને જ્યાં જોવો ત્યાં જોવા મળશે. અને આપણા ગુજરાતનું એક નવું નજરાણું કે જે ફુવારાથી પાવામાં આવે છે. ફૂલ છોડ એકદમ હરિયાળું દેખાતું આ આપણું રિવરફ્રન્ટ કે જે અત્યારે એકદમ ક્લીન, ચકાચક, અને જ્યાં જુઓ ત્યાં પોસ્ટરો જ દેખાશે. રોડ એકદમ ક્લીન થઈ ગયા છે અને આ બાજુ તમારા ચાલુ થવાનું છે થોડા જ દિવસોમાં કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, કે જેની તૈયારીઓ ચાલુ છે. ત્યાં નરેન્દ્રભાઈ મોદી 12 તારીખે આવવાના છે, એની પણ તૈયારીઓ ચાલુ છે. આગળ રિવરફ્રન્ટ પર બધું પ્રોગ્રામ ચાલુ થવાનો છે. 12 તારીખે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે, તેના ભાગરૂપે આ બાજુ છે પાર્કિંગ એરિયા, રિવરફ્રન્ટનું પાર્કિંગ પ્લસ કાઇટ ફેસ્ટિવલનું પાર્કિંગ, અને પેલી બાજુથી ફ્લાવર શોનું પાર્કિંગ, બધું પાર્કિંગ એક જગ્યાએ રાખેલું છે. આ બેરિકેડથી ત્યાંથી જવાનું છે ફ્લાવર શો સુધી. આ ફ્લાવર શોનો મેઇન ગેટ છે, ત્યાંથી તમે જઈ શકો છો. અને આપણે પહોંચી ગયા હતા માર્કેટ અને આપણે એક્ટિવા પાર્ક કરી દીધી. પાર્ક કરીને આપણે હવે નીકળીએ હવે કામ પતાવવા. તો નેક્સ્ટ વિડીયોમાં અને આપણે થોડું હવે કામ પતાવવાનું ચાલુ કરી દીધું છે અને થોડા હવે નીકળીશું સીધા આપણે રિટર્ન ઘરે જવા માટે. અને રસ્તામાં આપણે જોતા જઈએ નાઇટનો નજારો. અને તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા હતા એલિસ બ્રિજ, અને આ બાજુ તમે જોશો તો અટલ બ્રિજ અને ફ્લાવર શોનો નાઇટનો નજારો. અને આ બાજુ પતંગ હોટલ કે જે નાઇટમાં એકદમ ઝગમગ થઈ રહી છે. એકદમ અદ્ભુત નજારો કે જે નાઇટમાં જોવા મળે છે. લાઇટિંગ શો તે પણ તમારું મસ્ત દેખાશે. અને આપણે સામે દેખાય એ રિવરફ્રન્ટ ફ્લાવર શોનો રાતનો નજારો કે જે નાઇટમાં લાઇટોથી એકદમ અદ્ભુત દેખાય છે. અને એટલામાં જ આપણા સામે આવી ગયા એક ભાઈ, અને ભાઈને બ્રેક મારી એક હાથે પણ મોબાઈલથી ચાલુ કરીને બેઠા હતા, એટલે આપણો મોબાઈલ થોડો આડાઅવળો થઈ ગયો. આપણું સ્ટેન્ડ છે નહીં અત્યારે હાલ, એટલે ધીમે ધીમે ચલાવીએ છીએ. આગળ જઈએ આપણે હવે અને એકદમ નજીકથી પતંગ હોટલનો નજારો તમે જોઈ શકો છો. એવી હોટલ દેખાય છે જેમ કે પાણીના ટાંકા પર બનાવેલી છે, પણ નજારો અદ્ભુત છે. અને આપણે પહોંચી ગયા હતા નહેરુ બ્રિજ કે જે નીચે એકદમ લાઇટો નજારો એકદમ એવો સુંદર બનાવેલું છે. અને બાજુમાં સૂર્યકિરણ અને રિવરફ્રન્ટ પાર્કિંગનું એક નવું બનાવેલું છે, ત્યાં પહોંચી ગયા આપણે. અને સામે જુઓ તમે રોડ ઉપર કરેલું છે એકદમ લાઇટિંગ નવું એકદમ ઝગમગ કે જે અહીંથી નીકળીએ તો એવું લાગે કે આ આપણે કંઈક અલગ જ દેશમાં આવી ગયા છે, અલગ જ દુનિયામાં આવી ગયા છીએ, એવો નજારો થયેલો છે આ જગ્યાએ. તો જુઓ રાત્રો તમે નજારો. અને આપણે પહોંચી ગયા આશ્રમ રોડ જોડે અને મળી ગયો આપણને ટ્રાફિક જુઓ તો, કારણ કે સુભાષ બંધ છે એના કારણે આ ટ્રાફિક સાંજના ટાઈમે અને સવારના ટાઈમે જે નોકરી કરવા લોકો બધા ભેગા થાય છે અહીંયા આવીને જ, એના કારણે ટ્રાફિક એટલી થાય છે કે વાત ના પૂછો, કે નીકળતા જ અડધો કલાક થઈ જાય. અને આપણે પહોંચી ગયા હતા સાબરમતી પુલ ઉપર. અને નજારો જોતા અહીંયા બી લાઇટોનો નજારો. અત્યારે બધી બાજુ રોડ નવા, ડિવાઈડર નવા, કલર કામ બધું થઈ ગયું છે નવું. સાહેબનું આગમન થવાનું છે
એના માટે થઈને આ બાજુ આપણે પહોંચી ગયા હવે નાઈસ સીધા સાબરમતી રેલવે સ્ટેશન જોડે, અને એકદમ રોડ પાકા, બધું નવું. અને આપણે કરી દીધી સેલ્ફી ચાલુ થોડી વાર કે જોઈએ આપણું ઉપર મોઢું કેવું આવે છે. ચલાવતી વખતે બાજુમાં જોયું તો આ છે આપણું નવું બની ગયેલું બુલેટ ટ્રેન માટેનું સ્પેશિયલ સ્ટેશન, કે જે હજુ ઓપનિંગ નથી થયું અને કામકાજ એનું પૂરું થઈ ગયું છે. એકદમ એ બી મસ્ત લાગી રહ્યું છે. એને બી લાઈટો ચાલુ કરી દીધી છે. અને આ બાજુ એક નવું રોડ બનાવ્યો છે કે જે સીધો રેલવે સ્ટેશન જાય છે. હજુ કોઈ ત્યાંથી જતું નથી પણ ઓપન થઈ ગયો છે. અને આપણે એકદમ આવી ગયા હતા કે જે હમણાં જ રોડ બનાવ્યો છે નવો ચકાચક, કે જે એરપોર્ટ જેવો છે. તમે અહીંયા વિમાન ઉતારો તો ઉતરી જાય એ ટાઈપનો રોડ, એકદમ ફ્લેટ, કંઈ ખાડા નહીં, કશું જ નહીં. એકદમ નવો રોડ, એકદમ એક્ટિવા ચલાવીએ તો એવું લાગે કે આપણે હવામાં ઉડીએ છીએ. અને ચકાચક રસ્તો છે. અને આપણે પહોંચી ગયા હતા, અને આ બાજુ આપણે પહોંચી ગયા હવે કે જે જગ્યાએ દિવાળી પહેલાનું કામકાજ ચાલુ છે, તો ત્યાં બી હજુ કામ પત્યું નથી. અને ત્યાં પેલી બાજુ જે રસ્તો નવો બની ગયો છે, તે એક રાતમાં રસ્તો બની ગયો, ડિવાઈડર નવા થઈ ગયા, બધું નવું થઈ ગયું. અને અહીંયા આગળ હજુ સુધી દિવાળી પછીનું કામકાજ બધું રેડી થયું નથી. અને આપણે પહોંચી ગયા હતા હવે આપણા ગંતવ્ય સ્થાન ઉપર. અને આપણે જોયું તો દિવાળી ઉપર છોકરાઓ માટેના ફુગ્ગાનું બધું બાઇકમાં લઈને જતા હતા. આપણે એની પાછળ થોડી વાર નીકળ્યા અને આપણે હવે પહોંચવાના છીએ આપણા સ્થાન ઉપર. અને મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.